હાર્દિક સ્વાગત છે મારી આ ચેનલમાં મયુર રાણાવડિયા. તો આપણે બાબરા આવી ગયા છીએ મામન્યા. તો આજથી આપણે જવું છે ગેલમાના મંદિરે. તો તમને બધાને દર્શન કરાવશું. મંદિર આવેલું છે આપણે લીલવડા રોડ ઉપર. આપણે વડલીમાનું મંદિર છે, ત્યાંથી 2-3 કિલોમીટર થતું હોય છે. તો આજે ઈચ્છા થઈ છે કે ગેલમાના દર્શન કરવા જવું છે. તો તમને પણ ગેલમાના દર્શન કરાવશું. દોસ્તો તમારું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલમાં. તો ચાલો આપણે જઈએ ગેલમાના મંદિરે. ચાલો. તો કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છો. તો આજ ચાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગેલમાના મંદિર બાજુ. જો તમને આનું લોકેશન બતાવું. જો આ છે જંગલ ખાતું. આ તો બેન જાવ છે ને અંદર? જો આ જંગલ જ છે. આની અંદરથી આપણે જવાનું છે. કેવું ભયંકર જંગલ છે. આમાં એમ કે દીપડા છે એવું રહેશે આમાં? હા. કેટલાક રહેશે? એમ તો હશે 10-15 જેટલા. અભી મજા આયેગા ના ભીડો. આજ તો બીક લાગશે તને વિધાન? બીક લાગશે? તો આજ તો વિધાન એમ કે બીક લાગશે, પણ કાંઈ નહીં, આપણે માતાજીનું નામ લઈને આપણે જઈ આવી અને દર્શન કરતા આવી. તમને બધા પણ દર્શન કરાવી દોસ્તો. ચાલો મિત્રો આપણે ફાઇનલ પહોંચી ગયા છીએ ગેલમાના મંદિરે. તો આ રીતની જગ્યા છે. તો આ પવન શક્તિ જો આ બધી પાછળ છે આપણી. આપણે આવી ગયા છીએ ગેલમાના મંદિરે દર્શન કરવા. તો ચાલો આપણે તમને ગેલ માતાજીના દર્શન કરાવી. તો જો મિત્રો આ છે ગેલ માતાજીનું મંદિર. જો ગેલ માતાજી મંદિર હાઈકલા છે મિત્રો. અને આ ડુંગર ગાળામાં મંદિર છે. જો બહુ મસ્ત લોકેશન છે મિત્રો. જો ચાલો તમને અંદર મંદિર માતાજીના દર્શન કરાવી. મંદિર બહુ મસ્ત છે. આપણે પહેલી વાર આવ્યા છીએ અહીંયા. ચાલો તમને પણ દર્શન કરાવી. સાડી દીધેલી છે. તો મિત્રો આ છે ગેલમાનું મંદિર. એમાં ભગવતી હાજર છે આયા. તો તમે પણ ક્યારેક બાબરા બાજુ આવો તો આ દર્શન કરવા જરૂર આવજો. લોકેશન બહુ મસ્ત છે ડુંગર ગાળામાં. જો આ ગેલમાનું મંદિર છે. જો તમે અહીં જોઈ શકો છો. બહુ મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે. અમે પણ અહીં દર્શન કરવા આવી ગયા. તો ભગવતીના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જયમાં ગેલ માતાજી લખી નાખજો. તમારા ભગવતી જે હાજર છે. તમે વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો તમારા બધાએ કામ પાર પાડી દે. બસ તમને ભરોસો હોવો જોઈએ એમાં ભગવતીઓ પર. તો મિત્રો આ રીતનું મંદિર છે. તો તમે દર્શન કરી લેજો ગેલમાના અને કમેન્ટમાં જયમાં ગેલમાં લખી નાખજો. ખોડિયારમાંનો પણ ફોટો છે. તો મિત્રો આ રીતનું લોકેશન છે અહીંયા કંઈક. તો પવન ચક્કી હાવ નજીક આવી જાય આપણે. તો આ ડુંગર વિસ્તાર છે. બહુ મસ્ત મજાની જગ્યા છે. ઓલા ચડી ગયા ઉપર. ચાલો આપણે પણ ઉપર જઈને થોડોક નજારો જઈએ. આ જંગલ જ છે. આ બધા એમ કે સિંહ ને દીપડા ને એવું રહેશે આમાં. અત્યારે તો બધી થઈ ગયું છે એવું. તો ઓલા ચડ્યા જાય ઉપર. ચાલો આપણે પણ ઉપર ચડીએ. જો હા ઉપર ચડીને પછી હેઠળ જઈએ. હાલો પણ ઉપર ચડી જાય પછી જાય. હાલો લોકેશન 1 નંબર આવે છે. તો ચાલો આપણે લોકેશન 1 નંબર લઈ લઈએ. જો આ બે જો ક્યાં ચડી ગયા છે. લોકેશન જો આવ્યું ભરી ગયા. જો આયા મંદિર છે. જો આયરું મંદિર ગેલમાનું. તો આ રીતનું કાંઈક લોકેશન છે. પવન શક્તિ જોરદાર છે. બાકી કેમ હાસતું બેન? હાસતું બેન બીક લાગી ગઈ છે? હે જંગલ જોઈને જ બીક લાગી છે. कौन है ये लोग? कहां से आते हैं? જંગલ જોઈને બીક લાગી ગઈ હાસતું. તો આપણે આ રીતના આવી ગયા છીએ અહીંયા. પંસાળ કહેવાય. બાબરા એટલે પંસાળ આવી જાય ને. તો આપણે ઊભા રહી ગયા છીએ. પથ્થર તો કેવડો મોટો છે. આજ તો હું થાકી ગયો છું. તડકો છે બહુ ને ગરમી એટલી છે. કાંઈ વાંધો નહીં. તમને દોસ્તો આવા નવા વિડીયો દેખાડી રાખશું. ને આ જો આ બધા પાણાવાળો વિસ્તાર આવ્યા છે. બસ બહુ ત્યાં આમ ન જાવ લાવ. જો તમે જોઈ શકતા હશો. ચારે બાજુ પવન શક્કી છે. આમે છે જો. આમાં આવી ગયું કરિયાણા. આમાં આવી ગયું બાબરા. અને આપણે વચ્ચે જ ઊભા છીએ. પાણાવાળી જગ્યા છે બધી. તો દોસ્તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક તો કરી જ નાખજો. અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને લાઈકમાં મામાના ઘર બાજુ. કેમ કે હવે આપણે દર્શન કરી લીધા ગેલમાના. અને હવે આપણે અહીંથી જઈશું મામાના ઘર બાજુ. મામાની વાડી બહુ આઘી છે. આથી ધીમે ધીમે ગાડી હાંકી દેવું. કેમ કે જંગલ વિસ્તાર છે.
અને અંધારું થવા આવ્યું છે. કેમ છે ભાઈ, જવું છે ને હવે હે વિધાનભાઈ? વિધાને થાકી ગયો છે કેમ કે રખડી એટલે બહુ આટા માર્યા. કા વિધાન બહુ આટા માર્યા ને? હવે આપણે ઘર બાજુ જવું છે ને? આસુબેન થાકી ગઈ જો, એ બે ગઈ જો. કેટલા કાંટા વાગ્યા? એક નહીં. તને આજ તો સુમિત તને કાંટા નથી વાગ્યા ને? સુમિત કાંટા વાગી જાય પણ આપણા કાંટા નથી વાગ્યા. એટલે પડી હતી ક્યાં? ત્યાં આ તો બેન પડી હતી એને પાણો વાગ્યો છે. બહુ વાંધો નથી આવ્યો. એટલે તો ચાલો આપણે જઈ ઘર બાજુ. ચાલો મિત્રો, તો એનું લોકેશન આવું છે. તમારે ક્યારેક આવવું હોય તો અહીંયા આવજો. હા, આ બધું તમને જંગલ પણ બતાવું. જો આ બધું જંગલ છે. આ બધું ક્યાંય વાડિયું નથી, આમ વાડિયું બહુ આગી છે. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? તો આજે ઠેકડો મારું છું. તો મિત્રો, જો આ મંદિર બહુ હાઈ ક્લાસ છે. દર્શન કરવા અહીંયા આવજો, ક્યારેક આવો તો. વિધાનભાઈ ગાડી ઉપર થઈ ગયા છે. ક્યાં? જો આ રીતનું કંઈક લોકેશન છે. મોરલો છે અહીંયા. આ તો બેન નથી ઉતરી શકતી એટલે ધીમે ધીમે હાલે છે. આપણે ઊભા રહી ગયા છીએ આ તો એને વાટે. હવે જવું કરે છે, થાક્યા છે કેમ કે પાણી પીધું નથી. આ તો વિધાન ત્યાં ન જવું હવે. ચાલો મિત્રો, આપણા વિડીયોને આજથી સમાપ્ત કરીએ છીએ ને આપણે જઈએ છીએ ઘર બાજુ હવે. તો આજ બેન શું કહેવો તમે તઈને? હા, અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, ક્યારેક કઈ આવો તો ગેલ માતાજીના દર્શન કરવા આવજો જરૂર. કેમ કે બાબરાથી લગભગ 5 કિલોમીટર જેટલું થતું હોય છે. કેમ એટલું થતું હોય છે ને? સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય માતાજી. હાલો, જય માતાજી કહીજો વિધાનભાઈ. વિધાનભાઈ પડ્યા એટલે કાંઈ નહીં બોલે. ચાલો મિત્રો, જય માતાજી. મળશું આગલા બીજા નવા વિડીયોમાં. જય માતાજી.